72वीं सीनियर नेशनल कबड्डी चैंपियनशिप 2026 मेंस की यजमानी वडोदरा शहर करने जा रहा है, जिसके बारे में आज पत्रकार परिषद के तहत ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा शहर एक और नेशनल चैंपियनशिप की यजमानी की भूमिका के लिए सज्ज है। वडोदरा में एमेच्योर कबड्डी फेडरेशन ऑफ इंडिया के तहत गुजरात स्टेट कबड्डी एसोसिएशन और वडोदरा कबड्डी एसोसिएशन की ओर से 4 दिन की 72वीं सीनियर नेशनल कबड्डी चैंपियनशिप 2026 मेंस की शुरुआत करवाई जाने वाली है। 24 फरवरी से इसकी शुरुआत होगी और 27 फरवरी के दौरान ये जो चैंपियनशिप है वो चलेगी। तब आपको बता दें कि वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर इस चैंपियनशिप का आयोजन होने जा रहा है। तब आपको ये जानकारी भी दे दें कि वडोदरा शहर विभिन्न नेशनल लेवल के स्पोर्ट्स चैंपियनशिप की यजमानी कर खेलकूद क्षेत्र को हमेशा ही प्रोत्साहित करता आया है। तब इस बार कबड्डी चैंपियनशिप मेंस का आयोजन कर वडोदरा शहर अपनी वैश्विक क्षितिज को और ज्यादा विस्तारित कर रहा है। ऐसे में आज इस बारे में ज्यादा जानकारी देने के लिए एक पत्रकार परिषद बुलाई गई थी, जिस दौरान गुजरात स्टेट कबड्डी एसोसिएशन के ऑर्गेनाइजिंग सेक्रेटरी और साथ ही एकलव्य अवॉर्डी तुषार आरोठे मौजूद रहे थे और साथ ही पूर्व सांसद रंजनबेन भट्ट, जो कि ऑर्गेनाइजिंग कमेटी के चीफ पैट्रन है, उनकी भी मौजूदगी वहां पर दर्ज की गई थी। तब आपको ये भी बता दें कि ये जो 72वीं सीनियर नेशनल कबड्डी चैंपियनशिप 2026 मेंस की यजमानी वडोदरा में होने जा रही है, उसे लेकर वडोदरा शहर बेहद ही उत्साहित है। इस चैंपियनशिप में विभिन्न राज्य और संस्थाएं कुल मिलाकर 32 टीमें भेजने वाली है। देश भर में से 512 वर्ल्ड क्लास एथलेट्स और साथ ही 40 ऑफिशियल्स भी इसमें शिरकत कर रहे हैं, जो चैंपियनशिप को दर्शकों के लिए हाई वोल्टेज ड्रामा और नेल बाइटिंग मोमेंट्स के साक्षी बनाने का वादा भी कर रहे हैं। 4 दिनों तक ये चैंपियनशिप चलने वाली है, जिसमें रोज मैच खेली जाएगी और प्रतियोगिता में प्रो कबड्डी स्टार खिलाड़ी भी राज्य का प्रतिनिधित्व करेंगे। तब इस बारे में आयोजन की ज्यादा जानकारी पत्रकार परिषद के तहत दी गई है। कबड्डी एसोसिएशन गुजरात स्टेट कबड्डी एसोसिएशन द्वारा माननीय रंजनबेन भट्ट मार्गदर्शन हेठळ जे 72મી सीनियर नेशनल कबड्डी चैंपियनशिप આપણે 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા ખાતે આયોજન સમા સ્પોર્ટ્સ ખાતે આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં કબડ્ડીના જે ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે હાલના, એ બધા જ એમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે અને આ સ્પર્ધા દરમિયાન આપણે વડોદરાની જનતાને આવકારીએ છીએ। આ સ્પર્ધાનો પ્રવેશ વિનામૂલ્ય છે। સ્પર્ધા સાંજે 4 થી રાત્રે 10 દરમિયાન રમાવાની છે ફ્લડ લાઇટમાં। તો આ સ્પર્ધાનો આનંદ લેવા વડોદરાવાસીઓ આવે અને તે સ્પર્ધામાં ભાગ લેનારા બધા ખેલાડીઓનો ઉત્સાહ વધારે એવી અમે વડોદરા કબડ્ડી એસોસિએશન ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન વતી આમંત્રણ આપીએ છીએ। આ સ્પર્ધામાં ઘણા બધા એવોર્ડ વિજેતા ખેલાડીઓ ભાગ લેવાના છે કે જે તમે વડોદરાવાસીઓ જે પ્રોફેશનલ કબડ્ડી લીગમાં જેમને ટીવી પર જોતા હશો, એ બધા જ ખેલાડીઓ એમના રાજ્યમાંથી આવવાના છે। એટલે આપણા માટે એક અનોખો અવસર છે અને એનો લાભ લેવા હું બધાને આવકારું છું। અને આવી આ જે આપણને સ્પર્ધા મળી છે એ સિનિયર કક્ષાની, એ તો ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહી છે વડોદરામાં, તો આપણા માટે ભાગ્યશાળી વાત છે અને બધા એનો લાભ લે એવી બધાને વિનંતી છે। વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા કલાની નગરી છે, વડોદરા શિવની નગરી છે, વડોદરા શિક્ષણની નગરી છે, વડોદરા સ્પોર્ટ્સની પણ નગરી છે। વડોદરામાં નેશનલ 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયન 2026 એ ચેમ્પિયનશિપ વડોદરાને, ગુજરાત ખાતે વડોદરાને મળી છે। આ કબડ્ડી ટુર્નામેન્ટ એ સિનિયર ચેમ્પિયનશિપની છે। 30 રાજ્યોમાંથી ટીમ આવવાની છે। 2 સરકારી ટીમ છે, એટલે કે સૈનિકો અને રેલવે વિભાગની ટીમ છે। કુલ 32 ટીમ આ નેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે। વડોદરા એક કબડ્ડી માટેનું પ્લેટફોર્મ આપણી વડોદરાના જુદા જુદા એસોસિએશન દ્વારા આપણા વડોદરા અને આજુબાજુના ખેલાડીઓને આ એસોસિએશન દ્વારા પૂરું પાડવામાં આવે છે। ગુજરાતને આ 72મી કબડ્ડી ટુર્નામેન્ટ સિનિયર ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ 2026 એ આપણને મળી છે।
આપણે લગભગ 600થી પણ વધારે બહારથી રેફરી અને ખેલાડીઓ અહીંયા આવવાના છે. એમની તમામ સુવિધા આ વડોદરા એસોસિએશન કરવા જઈ રહ્યું છે. આ કબડ્ડીના ખેલાડીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આપણા ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શહેરના અધ્યક્ષ, સાંસદ આ તમામ દ્વારા આ એસોસિએશન અને આપણી કબડ્ડી ટુર્નામેન્ટના તમામ સહયોગીઓને સહકાર મળ્યો છે. કેન્દ્ર સરકારમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી તરફથી પણ ખૂબ સહયોગ મળ્યો છે. તો એની સાથે સાથે આપણી વડોદરાના આજુબાજુમાં રહેતી બધી કંપનીઓ એમના તરફથી પણ ખૂબ સારી રીતે આ કબડ્ડી ટુર્નામેન્ટ આપણે સરસ ચેમ્પિયનશિપનું આયોજન કરી શકીએ એના માટેનો સહયોગ મળ્યો છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।